નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। દર્શક મિત્રો, એવું માનવામાં આવે છે કે ભક્ત આવે છે કે ભક્ત જેવી ભાવના અને કામનાથી ઈશ્વરનું સ્મરણ કરે છે, ઈશ્વર તેવા સ્વરૂપે તેના પર કૃપા કરે છે। શિવ એક સનાતન તત્વ છે, આ માટે શિવના શક્તિ સ્વરૂપોની શાસ્ત્રોમાં પણ અલગ અલગ પ્રકારના નામોનો મહિમા ગાવામાં આવ્યો છે। શિવના સ્વરૂપ અને નામ ચમત્કારિક રૂપથી દૈવિક અને આધ્યાત્મિક સિદ્ધિ પણ આપનારા માનવામાં આવે છે। મહાદેવ ગુણાતી છે, ત્રિનેત્ર છે, ત્રિશૂળ ધારણ કરે છે, મહેશ સ્વર્ગ, પૃથ્વી અને પાતાળ લોકમાં નિવાસ કરે છે। નાતેશ્વર, પાતાલેશ્વર અને ત્રિપુરારી તરીકે પણ ઓળખાય છે। શિવ ત્રિભુવન, ત્રણ ભુવનના ગુરુ છે। સત્ય, પ્રેમ અને કરુણાની મૂર્તિ છે। સત્યમ, શિવમ અને સુંદરમ મહાદેવ છે। माटी अथवा पत्थरना शिवलिंगनी पूजाथी अनेक गणुं फळ मळे छे। सोनाना शिवलिंगनी पूजाथी सोनाथी करोड़ गणुं फळ मणिना शिवलिंगना दर्शनथी तेनी पूजा अर्चना करवाथी मळे छे। तो मणिना शिवलिंगथी पण वधु फळ नर्मदेश्वरना पूजनथी मळे छे। त्यारे जो नर्मदेश्वर पूजनथी पण जो कोई विशेष होय तो ते छे पारानुं बनेलुं शिवलिंग। आ शिवलिंग माटे एवुं कहेवाय छे के आनाथी सर्वश्रेष्ठ शिवलिंग संसाરમાં થયું નથી અને થશે પણ નહીં। ત્યારે આવું પારાનું એકમાત્ર શિવલિંગ આવેલું છે અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં, શ્રી પારમેશ્વર મહાદેવ। અહીંયા શિવજી બિરાજમાન છે। હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે ભક્તો શિવજીને રીઝાવવા માટે પારમેશ્વર મહાદેવમાં ઉમટી રહ્યા છે। મહાદેવની આરાધના આદિવ્યાધિ ઉપાધિમાંથી મુક્તિ અપાવે છે, એમાં પારાના મહાદેવની આરાધના શ્રેષ્ઠ છે। ત્યારે અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલા પારમેશ્વર મહાદેવને રીઝવવા મોટી સંખ્યામાં ભક્તો આવે છે। લગભગ 10 વર્ષથી હું આ મંદિરમાં આવું છું। મારી આસ્થા છે અહીંયા, અને હું શનિવારે સુંદરકાંડના પાઠમાં પણ આવું છું રેગ્યુલર, અને ભગવાન બહુ શ્રદ્ધા છે, અને ભગવાન બધા કાર્ય મારા પાર પાડે છે। હું જે વિચારું એ થાય છે। ડેઈલી સવારના દર્શન કરવા આવું છું, અને આ મંદિરમાં બહુ બધા પ્રોગ્રામો થાય છે, અને બહુ સરસ છે મંદિર। જન્માષ્ટમી અહીં મંદિરમાં આવે છે, તેમ સવાર તો રેગ્યુલર દર્શન કરવા આવતું, સાંજે 5 થી 6 અમે 1 કલાક અહીં મંદિરમાં બેસીએ છીએ, અને ઘણો આનંદ થાય છે। બધાને મળીએ છીએ ને મંદિરમાં દર્શન કરીને બહુ સરસ લાગે છે। મંદિરે આવવાથી આપણને એકદમ શાંતિ મળે છે, ને ભજન કીર્તન થતા હોય ત્યાં આપણને અહીંથી ઉઠવાનું મન ના થાય કે આપણે અહીંયાથી ખસીએ એમ। આ મંદિરના નિર્માણની જો વાત કરીએ તો વર્ષ 2009માં તેનું નિર્માણ થયું હતું। પહેલા અહીંયા હનુમાનજીનું નાનું મંદિર હતું। બોડકદેવ વિસ્તાર ગ્રામ પંચાયતમાં હતો, ત્યારે નજીકમાં કોઈ મહાદેવ મંદિર ન હતું। આથી શિવાલય બનાવવાનો નિર્ણય કરાયો અને સુંદર શિવાલયનું નિર્માણ થયું। એક ભક્ત દ્વારા પારાનું શિવલિંગ દાન કરવામાં આવ્યું। 70 કિલો પારામાંથી શિવલિંગનું નિર્માણ થયું। પારામાંથી શિવલિંગ બનાવતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી હોય છે। આ કાર્ય થોડું કઠિન માનવામાં આવે છે, અને આથી જ બધા શિવાલયોમાં આ પ્રકારના શિવલિંગ જોવા નથી મળતા। દિવ્ય ગુણોથી યુક્ત પારદના શિવલિંગની પૂજા અર્ચના દર્શન કરવાથી મનુષ્યને અતિ આનંદની અનુભૂતિ થાય છે, અને સમસ્ત સાંસારિક સમસ્યાઓમાંથી મુક્ત થવાનો માર્ગ મળી રહે છે। પારદ શિવલિંગની પૂજા અર્ચનાથી દૈહિક, વાચિક, માનસિક પાપોથી મુક્તિ મળે છે। ભૌતિક રોગો સામે રક્ષણ મળે છે। વાત, પિત્ત, કફ જનિત દોષોને દૂર કરે છે। સુખ, શાંતિ, સમૃદ્ધિ, ધન સંપત્તિ, ऐश्वर्य, यश, कीर्ति, सफलता, विद्या, ज्ञान, बुद्धि प्रदान करे छे। અહીંયા આગળ હનુમાનજીનું મંદિર, મહાદેવ મંદિર, ગણપતિ, મહાકાલી, શનિદેવ, આ બધા સારા એવા સરસ મંદિરો છે। અહીંયા ભગવાનની સવારમાં બહુ જ સરસ રીતે પૂજા થતી હોય છે। દર શનિવારે તો અહીંયા આગળ હનુમાનજીની સરસ એવું સુંદરકાંડનું આયોજન પણ બહુ સરસ રીતે કરવામાં આવે છે આ મંદિરમાં। पारा का शिवलिंग जो है ये बहुत कीमती होता है, और पारा के शिवलिंग से दर्शन करने से मुक्ति होती है। और ये जो पारा का शिवलिंग है, इसमें अभिषेक करने से मोक्ष की प्राप्ति होती है। पारा का शिवलिंग दर्शन मात्र से ही मुक्ति होती है। और पारा के शिवलिंग में दूध, दही, घी, मद, खाड़, पंचामृत
ये से अभिषेक होता है और दूध से अभिषेक होता है, भांग से अभिषेक होता है और फूल बिलीपत्र डेली हम यहाँ सजाते हैं, दर रोज अलग अलग श्रृंगार करते हैं। આ બોડકદેવ ખાતે એક દુર્લભ પારાનું શિવલિંગ આવેલું છે। આ પારાના શિવલિંગના દર્શન માત્રથી માણસના દરેક મુશ્કેલીઓ દૂર થઈ જાય છે। આ શિવલિંગ ઉપર દૂધ, દહીં, મધ, ઘી વગેરે વસ્તુઓનો અભિષેક કરવાથી માણસ માત્રને પરમાત્માની પ્રાપ્તિ થાય છે। અને આ મંદિર ખાતે હું છેલ્લા 15 વર્ષથી દરરોજ નિયમિત દર્શન કરવા માટે આવીએ છીએ। સ્વયંભૂ ગણપતિ દાદાનું પણ મંદિર આવેલું છે, સાથે હનુમાનજી મહારાજ, મહાકાળીમાં વગેરેનું મંદિરો આવેલા છે। આ મંદિરમાં આમ લોકોની એક અતૂટ આસ્થા જોડાયેલી છે। પારાનું શિવલિંગ સંસારના એક અદ્વિતીય દેવતાઓ તરફથી મનુષ્યને મળેલું એક દુર્લભ વરદાન છે। જીવનમાં જે મનુષ્ય સર્વશ્રેષ્ઠ બની રહેવા માંગતા હોય છે તે તમામ ભક્તો માટે પારાના શિવલિંગની પૂજા સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે। હાલમાં તો આ મંદિરમાં ભક્તો પારાના શિવલિંગના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે। આપણા શાસ્ત્રો અનુસાર રાવણ રસ સિદ્ધ યોગી હતા। તેમણે પારાના શિવલિંગની પૂજા કરી ભગવાન શિવજીને પ્રસન્ન કરીને પોતાની નગરી લંકાને સંપૂર્ણ સોનાની બનાવી હતી। તો બાણાસુરે પારાના શિવલિંગની પૂજા કરીને ઈચ્છિત વરદાન પ્રાપ્ત કરી પોતાની મનોકામના પૂર્ણ કરી હતી। ત્યારે અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલા પારાના શિવલિંગના દર્શન કરીને ભક્તો પણ પોતાની ભક્તિનું ભાથું બાંધી રહ્યા છે। અહીં હનુમાનજી, મહાદેવજી ઉપરાંત મહાદેવજીના પુત્ર ગણેશજીનું પણ મંદિર આવેલું છે। ગણેશજી અહીંયા સ્વયંભૂ પ્રગટ થયેલા છે। આંકડાના ઝાડ નીચે ખોદકામ કરતા 17 ફૂટ નીચેથી મળ્યા હતા। સામાન્ય દિવસોમાં પણ અહીં મોટી સંખ્યામાં ભક્તો ભોળાનાથના દર્શનાર્થે આવે છે, પણ શ્રાવણ માસમાં અહીં ભારે ભીડ જોવા મળી રહી છે। ભક્તો તેમના મનની ઈચ્છા ભગવાન સામે વ્યક્ત કરે છે અને તે પૂર્ણ પણ થાય છે। મહાદેવજીને દિલથી નમન કરો તો તમારી મનની વાત સાંભળી લે છે, સૌનું કલ્યાણ કરે છે અને આથી જ તેઓને કલ્યાણકારી પણ કહેવાય છે। કેમેરામેન કલ્પેશ રાણા સાથે ઝલક અધ્યારુ સાથે ધર્મલોક ડેસ્ક GSTV। તો આગળ જોઈએ વિશેષ રજૂઆત શિવ તત્વ, તે પહેલા લઈએ વિરામ। So fresh. How? Because I use Tirupati cotton seed oil, जो है टोकोफेरॉल से भरपूर। ये खाने को स्वादिष्ट बनाए और रखे क्रिस्पी, क्रंची और फ्रेश घंटों तक। तिरुपति कॉटन सीड ऑयल मेरे और मेरी फैमिली के लिए बेस्ट है। વિરામ બાદ દર્શક મિત્રો, અમારી વિશેષ રજૂઆત શિવ તત્વમાં આપનું સ્વાગત છે। અમે આપને અમારી આ વિશેષ રજૂઆતમાં શિવનો મહિમા દરરોજ જણાવી રહ્યા છે અને આજે પણ શિવ વિવાહની વાત કરવાની છે। આજે રોચક વિષય છે, તેના વિશે વધુ માહિતી માટે આપણી સાથે જોડાયેલા છે જયનારાયણભાઈ વ્યાસ છે, સાથે છે હરીશભાઈ વ્યાસ, જેઓ વૈદિક પંડિત છે। જી, આપ બંનેનું સ્વાગત છે। શિવ વિવાહ કેટલો મહત્વ ધરાવે છે અને શિવ વિવાહમાં કેવો માહોલ હતો ત્યારે, તે વિશે જાણવા માંગુ છું જયનારાયણભાઈ આપના પાસે। જો આની પૂર્વ ભૂમિકા પહેલા સમજવી પડે। સતી પોતાના પ્રાણની આહુતિ આપે છે, પિતૃગૃહે જાય છે, જોવે છે શિવનું સ્થાન નથી, એમને અપમાનિત કર્યા છે, એમને આમંત્રણ નથી અને એથી ક્રોધિત થઈને પોતાના પ્રાણની આહુતિ આપે છે। પણ એ પ્રાણની આહુતિ આપતા આપતા એવી મનોકામના કરે છે કે મને આગળના જન્મમાં પણ પતિ તરીકે ભગવાન શંકર જ પ્રાપ્ત કરે અને એ હિમવાનના ત્યાં પુત્રી તરીકે જન્મે છે એને પૂર્વ જન્મની સ્મૃતિ છે, એટલે ભગવાન શંકરને પામવા માટે કઠોર તપશ્ચર્યા કરે છે અને એ એટલી કઠોર તપશ્ચર્યા કરે છે કે અનેક ચોમાસા વીતી જાય છે, શિયાળા વીતી જાય છે, ઉનાળાની ગરમી વીતી જાય છે। હિમવાન એટલે હિમાલયની પુત્રી, ત્યાંના માણસો તો જુઓ છો, એમનો રંગ જોઈએ આપણે તો ગોળો હોય છે, ફેર હોય। આ તપશ્ચર્યામાં આ બધી ઋતુઓના મારથી સતીનું શરીર કાળું થઈ જાય છે। પર્વતની પુત્ર જ એટલે પાર્વતી નામ પડ્યું, એનું શરીર કાળું પડી જાય છે એટલે કાલી સ્વરૂપા થાય છે અને ત્યારે ભગવાન પ્રસન્ન થઈને એને કહે છે કે હું તારી સાથે લગ્ન કરીશ। લગ્ન કરવા હોય તો પછી આ નક્કી થયું પછી તો માગું મોકલવું પડે ને, એટલે એમને કહ્યું કે હવે આપણે વિવાહનો પ્રસ્તાવ લઈને હિમવાનના ત્યાં હિમાલયના ત્યાં મોકલવો પડે। કોણ જાય તો ઉત્તમમાં ઉત્તમ સપ્તર્ષિને મોકલ્યા, જાઓ વિવાહનો તમે પ્રસ્તાવ લઈને જાઓ અને
હવે પેલો તો પાર્વતીજીએ તો એના માટે તપશ્ચર્યા કરી એટલે વિવાહનો પ્રસ્તાવ તો મંજૂર થવાનો જ હતો. આમ તો એરેન્જ કમ લવ મેરેજ લવ મેરેજ એટલે એ ભગવાનની પ્રસ્તાવ થયો. હવે એ નક્કી થયું પછી સપ્તર્ષિઓએ વિવાહની તિથિ નક્કી. જો આ બધું ભગવાનને તો કઈ આવું બધું કરવાનું ના હોય. ભગવાનને તો ગ્રહ નક્ષત્ર તિથિ બધું જ સાધ્ય છે, એ પોતાને એના ઈચ્છા પ્રમાણે ચાલે. પણ આપણે માણસો છીએ એટલે આપણે એને આપણી રીતે જોઈએ અને સમજી શકીએ એટલે એમ કે પછી ભગવાનના લગ્નની તિથિ નક્કી કરી, પછી ભગવાને જાન જોડી. આવું બધું કઈ ભગવાનને કરવાની જરૂર હોય નહીં. ભગવાને કર્યું હશે કે નહીં એ પણ આ લીલા છે એની, જે આપણને માણસ તરીકે આપણે સમજી શકીએ, એમાં આપણે આપણી જાતને ક્યાંક મૂકી શકીએ એ રીતે વર્ણવાયેલી છે. એટલે એમની જાન જોડ. જાનમાં કોણ? તો પહેલા વિષ્ણુ ભગવાન આવે. વિષ્ણુ ભગવાન આવે, એમની સાથે શિવના બધા ગણો આવે, બધા જાત જાતના દેખાવ વાળા ગણો, ગાંધર્વો, યક્ષો બધા જાનમાં ભેગા થાય. શક્તિ સ્વયં ભગવાનની જાનમાં જોડાવા માટે પ્રગટ થયા. શક્તિ આવ્યા, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આ બધાને લઈને આ શિવના ગણો, પછી યક્ષો, ગાંધર્વો બધી જાન મોટી જોડી. જાન લઈને શિવ તો પહોંચ્યા. શિવ એના ઓરિજિનલ સ્વરૂપમાં હતા. સ્ફટિક જેવા નંદી પર સવાર થઈને ભગવાન આ જાન લઈને હિમાવનના ત્યાં પહોંચ્યા. હિમાવનની પત્નીનું નામ મેનકા. તો મેનાએ આ જોયું કે આ તો આ રૂડ મૂડ ધારીને વિકરાળ સ્વરૂપ ને આ મારી દીકરી ક્યાં ને આને પરણાવવાનો તો વિચલિત થઈ ગયું મને કે આમાં કઈ મારી છોકરી દુઃખી થઈ જશે અને આવા માણસ સાથે ભભૂતિ ચોળે છે, આ પુતરા જાનમાં આવ્યા છે ને બધું, એટલે વિકરાળ લોકો વચ્ચે મારી આ કોમળ છોકરી એમ કઈ રીતે અપાય? એટલે વિચલિત થઈ ગયા. કહ્યું તું પેલા હા કે, પણ ત્યારે ભગવાને એને અનંગ સ્વરૂપે એટલે એકદમ કામદેવ જેવા રૂપાળા સ્વરૂપે ભગવાને એમને દર્શન આપ્યું. પછી એમને થયું કે ના કઈ વાંધો નહીં, આ તો બરાબર છે, મૂર્તિઓ બરાબર છે. અને પછી જાનની વિધિ બધી જે લગ્નની વિધિ થઈ. એટલે શિવજીની જાન પણ આમ તો જોવા જેવી હતી. શિવજીની જાન એટલે જાત જાતની હસ્તીઓ એમાં હોય. મેં વિષ્ણુ ભગવાનની વાત કહી આપને કે વિષ્ણુ આવ્યા. વિષ્ણુની સાથે પછી બ્રહ્મા, લક્ષ્મી, સરસ્વતી, ઇન્દ્ર, ઇન્દ્રાણી, સર્વે દેવો, પ્રજાપતિઓ, ગંધર્વો, યક્ષો, ઋષિ મુનિઓ થી લઈને ભૂત, પ્રેત, પિશાચ આ બધા જ એમાં જોડાયા. મધ્યમાં લક્ષ્મીપતિ વિષ્ણુ ને એમની સાથે એમના પાર્ષદો, મૂર્તિમાન વેદો, શાસ્ત્રો, પુરાણો, આગમો, સિદ્ધો, પ્રજાપતિઓ બધા જ જાનમાં જોડાયા. અને શંકરના આદેશથી પ્રસન્ન થઈને એમના બધા ગણો, ગણેશ્વર, શંખકર્ણ, કેકરાક્ષ, વિકૃત, વિશાખ, વિકૃતાનંદ, બુંદુક, કપાલ, કુંડક, વીરભદ્ર આ બધા ગણો એમની સેના સાથે જોડાયા. અને આ બધી સેનાને લઈને ભગવાનની જાન ત્યાં પહોંચી. તમે કલ્પના કરી શકો કે શું સ્થિતિ હશે. એટલે સ્વાભાવિક રીતે આ પ્રેત, પિશાચ ને આ ગહન ને બધાને જોયા પછી પાર્વતીની માતા, કારણ કે માનું જરા ચિંતા દીકરી માટે વધારે વિશેષ હોય એટલે એમણે કહ્યું હશે કે ના હમણાં રહેવા દો. કારણ કે આમ તો ચંડી સ્વરૂપ, માતાજીનું સ્વરૂપ તો અત્યંત મોહક છે, પણ શિવની જાનમાં આવ્યા હતા એટલે આ જોવા જેવું છે. ચંડી ખુદ શિવની બહેન બનીને આવ્યા હતા, પણ એમણે સર્પોના આભૂષણ પહેર્યા હતા. તમે કોઈ જગ્યાએ દેવીને સર્પોના આભૂષણ પહેરેલા નહીં જોયા, પણ શિવની જાનમાં ભગવાન શંકરના બહેન બનીને આવ્યા હતા. એટલે શંકરનું આભૂષણ જે હોય એવા જ સર્પોના આભૂષણ એમણે પહેર્યા હતા. એટલે આ બધું જોઈને એ જે માહોલ ઉભો થયો એ માહોલમાં પાર્વતીની માતાને તકલીફ પડી અને એ પછી ભગવાને પોતે સ્વયં પોતાની લીલાથી આ બધું ચલાવી લીધું. ઋષિ મહર્ષિઓ મંત્રગાન કરવા લાગ્યા, યક્ષો, કિન્નરો, ગંધર્વો નૃત્ય કરી અને ભગવાનનું સરસ મજાનું લગ્ન સંપન્ન થયું. એ લગ્નની ધામધૂમ વિવાહ એ બધી વાત સાચી, પણ શક્તિ અને શિવ એનો પંડિતજી દક્ષ પ્રજાપતિના ત્યાં જે દેવી વિખૂટા પડ્યા અને જેનું તમે હમણાં જ વાત કરી કે જેના માટે શિવે તાંડવ નૃત્ય કર્યું, જેનું શબ ખભે ઉચકીને, એ પાછા પુનઃ મિલનનો પ્રસંગ છે. ગત જન્મની આગળની વાત છે અને એ પુનઃજન્મમાં દેવીના મનમાં શું ભાવ હશે, શિવના મનમાં શું ભાવ હશે, અને આ લગ્ન તો આપણે વર્ણન કર્યું તે માણસોનું જેમ હોય તે રીતનું,
પણ આ દેવી લગ્ન વિશે આપ શું માનો છો? શું એનું આપનું મતે પેલું છે? આપણામાં એક સરસ માન્યતા છે, કન્યા વરયતે રૂપમ માતા વિત્તમ પિતા શ્રુતમ બાંધવા કુલમ ઇચ્છન્તિ મિષ્ટાનમ ઇતરે જનઃ. આપણા ઘરે આમંત્રણ પત્રિકા આવે અને માનો કોઈ દૂરનું છે કે કોઈ સંબંધીનું, તો આપણે તો બે જ જોવાનું, ભોજન સ્થળ અને સમય, એટલાથી નહીં. કન્યાઓએ જુએ કે છોકરો કેવો દેખાવ, માતા જુએ કે ઘેર મર્સિડીઝ છે કે BMW. અલગ અલગ ભાવ. નંબર 2 કે દેવોને જયારે આ કરવું હોય તો સપ્તર્ષિ જેવા તો કોઈ હોય નહીં, એ તો અચલ છે, અજર અમર છે, એમના જેવા માગું લઈને જનાર કોઈ નથી. તો પછી સતી સ્વરૂપે પુનર્જન્મમાં પાર્વતી આવે છે. એ સમય દરમિયાન જે ટાઈમ હતો એ કેવો ગયો છે? અંત સમયની જે ઘડી અને એનું મૂલ્ય ના થાય, જેવી જેની ભાવના તે સ્વરૂપ થઈ જાય. સતીને છેલ્લે દેહાર પણ કરતી વખતે આ જ ભાવના હતી કે ભગવાન શિવ સાથે સાયુજ્ય મારા આગલા જન્મમાં. ભાગવતમાં આખું પ્રસંગ છે. ભરૂચ પાસે નર્મદા નદીનો એક ભાગ બહુ સાંકડા પટ્ટમાં છે અને ત્યાં પાછળ વાઘ હતો, તો હરણે જમ્પ કર્યો, સામે કિનારે પડી, હરણી પ્રેગ્નેન્ટ હતી, બચ્ચું નદીમાં પડ્યું. ભરત મુનિ ત્રિકાલ સંધ્યા કરતા હતા, એમના અંકમાં, એમના ખોળામાં આવીને પડ્યું. ભરત મુનિ જે સદૈવ તપ કરનાર, એમને આ બચ્ચાની સંભાળ રાખવાનું મન થયું. નાનું બચ્ચું છે, એને ખાતા નથી આવડતું, પીતા નથી આવડતું, કૂણું ઘાસ ચૂંટીને ખવડાવે. એમ કરતા એમના મેડિટેશનનો ટાઈમ ઘટ્યો ને બચ્ચાને સંભાળવાનો ટાઈમ વધ્યો. બચ્ચું મોટું થાય છે. અંત સમય ભરત મુનિનો આવ્યો, તો એ મનમાં એ જ ચિંતા હતી કે આ બાળને કોણ સાચવશે, એને જંગલમાં પશુઓ મારી નાખશે. આ વિચારોમાં એટલું મેડિટેશન તપ હતું, છતાંય બીજો જન્મ એમને પશુનો આવ્યો, હરણ બાળ થઈને જન્મ્યા. પરંતુ મેં પહેલા દિવસે કહ્યું હતું કે શનિ મહારાજ હંમેશા આપણા મગજની હાર્ડ ડિસ્ક ફોર્મેટ કરી દે. અમુકની રહી જતી હોય, એમને આ જ્ઞાન હતું કે હું ગયા જન્મમાં તપસ્વી હતો, આ જન્મમાં પશુઓ નહીં પામ્યો. એ પાંદડા ચૂંટે નહીં, નીચે પડેલા પાંદડા જ ખાય. 11 હોય એ હોય, વ્રત રાખે, તો એમાંથી એ જીવનનું ઉત્થાન થયું. ત્રીજા જન્મમાં જળ ભરત થયા. 2 જન્મનું જ્ઞાન હતું, એટલે એ જન્મમાં એમણે મારું પોતાનું એવું કશું રાખ્યું નહીં. રાહુ ગણ રાજાને એમણે રાહુ ગીતાનો પાઠ સંભળાવે. તો આ વસ્તુ છે કે છેલ્લે તમારા મનમાં જે વિચાર છે એ જ હંમેશા મૂર્ત થતા હોય. બાળપણને યુવાનીમાં અડધું ગયું, નથી ભક્તિના માર્ગમાં ડગલું ભર્યું. ચેતો શું ભૂલ્યા છો ભાન, જીવન થોડું રહ્યું, તમે ભાવે ભજી લો ભગવાન. જીવન થોડું રહ્યું, કંઈક આત્માનું કરજો કલ્યાણ. જીવન થોડું રહ્યું. એટલે પંડિતજી સતી માટે આ એમની સંકલ્પ સિદ્ધિનો, એમણે જે પોતે આહુતિ આપતી વખતે સંકલ્પ હતો એમનો કે પુનઃ ફરી મને શિવ જ મળે પત્ની તરીકે, એનું આ મૂળ મહત્વ જાનબાન તો ઠીક છે, પણ જે મહત્વ છે તે સતીએ જયારે આહુતિ આપી ત્યારે જે પોતે મનમાં ધારણા કરી હતી, પ્રાર્થના કરી હતી કે મને આગળના જન્મમાં શિવ જ પતિ તરીકે મળે, એની આ પૂર્તિનો સમય છે. એટલે શિવની જાનને આપણે આ રીતે મૂલવીએ, મને લાગે છે યોગ્ય. જી જયનારાયણભાઈ, હરીશભાઈ, બંને મહાનુભાવ આ ચર્ચામાં જોડાયા. દર્શક મિત્રોને જે શિવ વિવાહનો આખો જે પ્રસંગ હતો તે વર્ણવ્યો, તે માટે આ બંનેનો આભાર. આપણા દરેકના જીવનમાં ક્યારે ને ક્યારે એવો સમય ચોક્કસ આવે છે કે જ્યારે આપણને અહેસાસ થાય છે કે આપણી અંતરાત્માના એક એવી શક્તિ સાથે જોડાયેલા છે જેને પરમેશ્વર કહેવાય છે. અંતરાત્માનો એ અહેસાસ, એ તડપને જન્મ આપે છે, જે પરમેશ્વર સુધી પહોંચાડવાની તડપ છે, મુક્તિની તડપ છે.
અમૃતની તડપ છે અને એ જ તડપ છે કે ભક્તોને ભગવાનના દ્વાર સુધી ખેંચી જાય છે. શ્રાવણ મહિનામાં મહાદેવ ભક્તિનો અનેરો મહિમા હોય છે, ત્યારે આજે વાત કરવી છે કે એવા મંદિરની કે જ્યાં શિવજીના 11 રુદ્ર મૂર્તિ સ્વરૂપમાં આવેલા છે. આ ખાસિયત ધરાવતું મંદિર એકમાત્ર એટલે કે ભૂતનાથ મહાદેવ. મહાદેવજી અલગ અલગ રૂપોમાં ભક્તોના કલ્યાણ માટે આ પૃથ્વી પર બિરાજમાન છે અને મહાદેવ એવા ભગવાન છે કે જેમને દરેક લોકો પૂજી શકે છે, તેમની ભક્તિ કરી શકે છે. મહાદેવ પોતાના શરણમાં આવનારા તમામને આવકારે છે, તે પછી માનવ હોય, દેવ હોય, દાનવ હોય કે પછી ભૂત પિશાચ, દરેક મહાદેવ માટે સરખા છે. ત્યારે ભોળાનાથનું એક અદ્ભુત ધામ આવેલું છે કચ્છના પાટનગર ભુજમાં, જે ખારી નદી સ્મશાનની અંદર આવેલું છે ભૂતનાથ મહાદેવનું મંદિર. આજથી 15 થી 20 વર્ષ પહેલા અહીં વેરાન વગડો હતો અને ભક્તો મહાદેવના દર્શન માટે આવતા પણ ખચકાતા હતા. પણ સમય વીતતો ગયો અને અહીં ભૂતનાથ દાદાના પરચા જોઈ લોકો આ ભૂતનાથ મહાદેવ પ્રત્યે શ્રદ્ધા વધવા લાગી અને અહીંયા હવે તો ભક્તોનો જમાવડો જોવા મળે છે. આ મંદિર જાણે આબેહૂબ સોમનાથ દાદાનું મંદિર હોય તેવું જ બનાવવામાં આવ્યું છે. હાલમાં ભોળેનાથને પ્રિય એવો શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે અહીંયા ભક્તોની અવરજવર સતત જોવા મળી રહી છે. આ મંદિર 108 વર્ષ પણ જૂનું મંદિર છે. હમણાં આ મંદિરનો 2 વર્ષ ત્યાં જીર્ણોદ્ધાર કરીને આખો નવો ડેવલપમેન્ટ કરવામાં આવેલ છે. આ મંદિરમાં રોજ સવાર સાંજ ઘણા બધા શ્રદ્ધાળુઓ આવે છે જેની મનોકામના પૂરી કરે છે અમારા ભૂતનાથ દાદા. અને આ જગ્યાએ દર શ્રાવણ મહિને ભજન હોય છે, દર શ્રાવણ મહિને દર સોમવારની મહાઆરતી હોય છે, દર 11ના પણ મહાઆરતી હોય છે. આ જગ્યામાં આવનારને સાધુ સંતોને રહેવા માટેની પણ સગવડ છે અમારી પાસે. આ જગ્યા ઉપર ઘણા એવા લોકો છે કે જેની મોટી આસ્થાઓ પણ પૂર્ણ થયેલી છે. એ મંદિરોમાં દાન પણ અમને આપેલ છે. જે બાજુમાં અત્યારે આ સંકુલ બનાવેલ છે. આ મંદિરના પણ જીર્ણોદ્ધારના પણ દાતા છે, એક જ પરિવાર આ લીંબાડી ધનસુખભાઈ તરીકે છે જી. અને આ મંદિરની અંદર અમારા પ્રમુખશ્રી નેજા હેઠળ બધું કામ ચાલે છે. અત્યારે આ શ્રાવણ મહિનાનો પર્વ છે આપણો મહાદેવનો, તો આ મંદિરની અંદર ડેવલપમેન્ટમાં આવ્યો ડેકોરેશન આ તે બધે લાઇટનો એ બધે કામ ચાલુ છે અત્યારે. ને આમાં 3 બાળકો આવે છે, આમ તો રોજે આવે છે, પણ એ દર માળ તો નોબત ને ઢોલક ઉપર જ આરતી થાય છે આપણી. પુરાતત્વ મંદિર 125 વર્ષ જેવું આ મંદિરને થવા આવ્યું છે. અને હમણાં 2 વર્ષ પહેલા અમે આખું જે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરેલ છે, એટલે એના પહેલાના લેખો પણ અમારી પાસે છે. એટલે આમ 125 વર્ષ જેવું થાય છે, એટલે 100 વર્ષ ઉપરનું મંદિર આપણે કહી શકીએ. એટલે બહુ ખૂબ જ પ્રાચીન મંદિર છે. ખાસ કરીને શ્રાવણ મહિનો અને અધિક માસમાં અહીંયા બહુ ખૂબ જ મહિમા રહે છે એનો. અધિક માસમાં આખો મહિનો બહેનો અહીંયા કને જે ગંગાજી છે, નદી છે, અહીંયા સ્નાન માટે આવે છે. અને શ્રાવણ મહિનામાં અમે ભૂતનાથ સેવા સંસ્થાન ટ્રસ્ટ અમાસથી અમાસ સુધી ડેઈલી રાતના 10 થી 2 સુધી ભજન કરીએ છીએ. આ મંદિર માટે એવું કહેવાય છે કે અહીંયા ભૂતનાથ મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયા હતા. અહીં સ્મશાન આવેલું છે, પણ ભગવાન શિવનો નિરંતર વાસ છે, જેથી આ સ્થાનનો જાગૃત સ્થાનમાં સમાવેશ થાય છે. અહીંયા હાલમાં શ્રાવણ માસ દરમિયાન દરરોજ સંતવાણીનો કાર્યક્રમ પણ યોજવામાં આવે છે. આ મંદિરના નિર્માણની જો વાત કરીએ તો આ મંદિરનું નિર્માણ કચ્છના ખાવડાના પથ્થરમાંથી કરવામાં આવ્યું છે. આ સ્થાનમાં એટલી શક્તિ રહેલી છે કે અહીં આવનાર નબળો ભક્ત પણ ઉર્જાવાન હોવાનો અહેસાસ કરે છે. અહીંયા ભોલેનાથના દર્શન કરવાથી તમામ સંકટ દૂર થઈ જાય છે. ભગવાન ભોળેનાથ અહીંથી કોઈને પણ ખાલી હાથે જવા દેતા નથી. આ ભૂતનાથ મંદિર છે, ભુજથી થોડુંક દૂર આવેલું છે અને બહુ જ ફેમસ મંદિર છે. અને અહીંયા વિશેષ પૂજાઓનું અહીંયા આયોજન કરવામાં આવે છે. દર અમાસના અહીંયા આખી રાત રુદ્રાભિષેક હોય છે અને લોકો અહીંયાનો ઘણો બધો લાભ લેતા હોય છે અને બહારથી પણ લોકો અહીંયા ઘણા આવતા હોય છે. અને અહીંયા શમશાન પણ
કહેવાય છે, પણ એવી અહીંયા આવો ને એટલે અહીંયાની આખી ઓરા તમને અલગ જ લાગે. એવું ન લાગે કે કોઈ નેગેટિવ જગ્યાએ આપણે આવી ગયા છીએ. એટલે ખૂબ જ સરસ ફિલિંગ આવે. એવું ન લાગે કે બીક લાગે કે એવું ન લાગે. એમ તમે રાત્રે પણ અહીંયા આવો ને તો તમને વસ્તી જોવા મળશે કે અહીંયા એકલું એકલું ન લાગે. આ જગ્યા ભૂતનાથ મહાદેવ લોકોનું એક દર્શનનું તો પવિત્ર ધાર્મિક સ્થળ થઈ ગયું છે, પણ પર્યટક સ્થળ પણ થઈ ગયું છે. આ મંદિરને લોકો દર્શન કરવા આવે છે. અહીંયા ધ્યાનખંડ છે, નીચે ઉત્તરવાયની નદી છે, એટલે પિતૃ તર્પણની પણ વિધિ થઈ રહી છે. નીચે સપ્તઋષિ મહાદેવનું મંદિર છે. ત્યાં સપ્તઋષિમાં ત્યાં લગભગ વર્ષોથી મૌની બાપુ રહે છે, ધનજી ભગત. બીજું આ મંદિરની વિશેષતા એ છે કે ત્યાં આ સંસ્થાનની અંદર પણ એક પુસ્તકાલય છે. લોકો અહીંયા દર સોમવારના દર રવિવારના અહીંયા પુસ્તક પરબનું પણ આયોજન કરે છે. દર સોમવારના શ્રાવણ મહિના મહિલા મંડળ અહીંયા ભજન કીર્તન કરે છે. રાતના આ સ્વર દરબાર અહીંયા ચોકમાં સ્વર દરબારનું પણ આયોજન થાય છે. દર સોમવારના અહીંયા ભજન મહાઆરતી, નાના બાળ કલાકારો અહીંયા મહાઆરતીનું પણ આયોજન કરે છે. બીજી વિશેષતા એ છે કે અહીંયા જે કલાકારો જે ભજન કરવા આવે છે એ પોતાને અનુકૂળ ટાઈમ હોય ત્યારે પોતે એની તારીખ આપે છે અને એ તારીખે પોતે પોતાની સાનુકૂળતાએ દાદાના મોજમાં આવી અને ભજન ગાય છે. આ એક એવું મંદિર છે જ્યાં 11 રુદ્ર મૂર્તિ સ્વરૂપે આવેલા છે. અને મંદિરોમાં રુદ્ર છે પણ મૂર્તિ સ્વરૂપે 2 કે 3 જ હોય છે. ઘણી તપાસ અને શાસ્ત્રીઓના મંતવ્ય બાદ આ મંદિરમાં રુદ્ર મૂર્તિ સ્વરૂપે પ્રસ્થાપિત કરાયા છે. અગાઉ ખાલી જંગલમાં આવેલું એકમાત્ર મંદિર હતું આ. જોકે ટ્રસ્ટીઓએ ભેગા મળીને મંદિરને ભવ્ય બનાવવાનો નિર્ણય કર્યો. દાતાઓના સહકારથી અહીં ભૂતનાથ મહાદેવનું ભવ્ય મંદિર બન્યું. આ ઉપરાંત અહીં મુલાકાતીઓ માટે 20 ઓરડાનું અતિથિ ગૃહ, અન્નક્ષેત્ર પણ બનાવવામાં આવ્યું છે. તો અહીંયા ઔષધ વન પણ નિર્માણ પામ્યું છે. અહીં સ્મશાનની સાથે ખારી નદી પણ વહી રહી છે, જેને ઉત્તર ગંગા નામ આપવામાં આવ્યું છે. મરણ ક્રિયા કરવા માટે કોઈને અન્ય સ્થાનો કોઈ ન જવું હોય તો અહીંયા ક્રિયા કરાવી શકે છે. ભૂતનાથ મહાદેવ મંદિરનો મહિમા અપરંપાર છે. અહીં નવું મંદિર બન્યા બાદ દૂર દૂરથી ભક્તો ભગવાન ભોળેનાથના દર્શન માટે આવી રહ્યા છે. શ્રાવણ મહિનામાં તો હાલમાં ભક્તોની અહીંયા લાઈનો લાગે છે. ખાસ તો ભક્તોએ જણાવ્યું છે કે દાદાના મંદિરે કોઈ પણ ઈચ્છા માંગે તો તે સંપૂર્ણ પરિપૂર્ણ થાય છે. ભક્તો ખાલી હાથ લઈને આવે છે અને ભૂતનાથ મહાદેવના આશીર્વાદ લઈને પાછા જાય છે. ઘણા ભક્તો તો પગપાળા પણ પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે આવે છે. આ સ્થાનનો મહિમા વધી રહ્યો છે. શ્રાવણ મહિનામાં ભૂતનાથ મહાદેવના દર્શન કરી ભક્તો પાવન થઈ ગયા છે. દાઉદ સામેજા સાથે ધર્મલોક ડેસ્ક GSTV. તો આ સાથે ધર્મલોકમાં આજે બસ આટલું જ. મને રજા આપશો.